ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીના ગરમાવા વચ્ચે હર્ષદભાઈ પરમારનું વિજય સંકલ્પ સાથે નામાંકન. ઉમરેઠ આણંદ ઉમરેઠ વિધાનસભાની આગામી પેટા ચૂંટણી 2026ને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી હર્ષદભાઈ પરમારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું હતું. આ પ્રસંગે આયોજિત વિશાળ જનસભામાં કેસરીયો માહોલ જોવા મળ્યો હતો. ગોવિંદભાઈ પરમારના વારસાને આગળ ધપાવવાની નેમ સભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમારને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે જણાવ્યું હતું કે ગોવિંદભાઈએ ઉમરેઠના વિકાસ માટે જે કામો શરૂ કર્યા છે તેને હર્ષદભાઈ મક્કમતાથી આગળ વધારશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ આ વિસ્તાર માટે ₹32 કરોડના રોડના કામ મંજૂર કર્યા છે. દિગ્ગજ નેતાઓની હાજરી અને કાર્યકરોમાં ઉત્સાહ. આ કાર્યક્રમમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, રમણભાઈ સોલંકી, સંજયસિંહ મૈડા સહિત આણંદ જિલ્લાના તમામ ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદીપસિંહ જાડેજાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રામ મંદિર નિર્માણ અને 370ની કલમ હટાવવા જેવા ઐતિહાસિક નિર્ણયોને યાદ કરી ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હર્ષદભાઈની લાગણીસભર અપીલ. પોતાના સંબોધનમાં હર્ષદભાઈ પરમારે જનતાને ભાવુક અપીલ કરતા જણાવ્યું હતું કે તેઓ આ વિસ્તારના લોકોના આશીર્વાદ અને પિતા સમાન વડીલોના સાથથી જંગી બહુમતી મેળવશે. તેમણે છોટા કાશી તરીકે ઓળખાતા ઉમરેઠના સર્વાંગી વિકાસની ખાતરી આપી. નામાંકન બાદ યોજાયેલા રોડ શોમાં હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા. Yes, sir. ખૂબ ખૂબ આભાર. આ